નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી ભરૂચથી આવી રહ્યા છે સમાચાર। ભરૂચમાં રેતી ભરેલી ટ્રક પલટી ગઈ। ઝઘડિયા સેવા સદન કચેરી નજીક આ બનાવ બન્યો। ખનીજ ખાતાની સુરત ફ્લાઇંગ સ્ક્વોડ ચેકિંગમાં હતી। આ ચેકિંગ જોઈને ચાલકે કૂદકો માર્યો અને ટ્રક પલટી ખાઈ ગઈ। અંકલેશ્વર તરફ જતા ઓવરલોડ રેતી ભરવાને કારણે ડમ્પર ટ્રક પલટી મારી જતા ચાલકને ઈજા પહોંચી। સેવા સદન કચેરી નજીક ખાડીમાં ટ્રકે પલટી મારતા અકસ્માત થયો હતો। તસવીરો જોઈ શકાય છે। ચેકિંગ જોઈને ચાલકે કૂદકો મારી દીધો અને ટ્રક પલટી ગઈ હતી। ઝઘડિયા સેવા સદન કચેરી નજીકનો આ બનાવ। તો રેતી ભરેલી ટ્રક પલટી ગઈ હતી। આ તસવીરો જુઓ। ટ્રક પલટે છે તેનો આખો વિડીયો સામે આવ્યો છે। અહીંયા ચેકિંગ ચાલી રહ્યું છે એવું જાણકારી મળતા જ આ ચાલકે જે છે એ ટ્રક પરથી કાબુ ગુમાવ્યો અને ઝઘડિયા સેવા સદન નજીક તેણે આ ટ્રક જે છે જે રેતી ભરેલી હતી એ ટ્રક ત્યાંથી ખદેડી લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ ટ્રક પલટી ગઈ। ચેકિંગ જોઈને ચાલકે ટ્રકમાંથી કૂદકો મારી દીધો હતો અને આ ટ્રક તમે જોઈ શકો છો કે નજીકના એક ખાડામાં જઈને પડી જાય છે। મહેસાણામાં સિમેન્ટ ભરીને જતી એક ટ્રક પલટી ખાઈ ગઈ। મહેસાણાના બાયપાસ ફતેપુરા સર્કલની ઘટના છે। અહીંયા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ટ્રક પલટી ગઈ। ટ્રાફિક નિયમન પોલીસ કર્મીઓ નજીક જ ટ્રક પલટી હતી। સદનસીબે આ ઘટનામાં પોલીસ કર્મીને કોઈ ઈજા થઈ નથી। ટ્રક ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો છે। આણંદ નજીક ગેરેજમાં ભીષણ આગ લાગી ગઈ। સદાનાપુરા પાસે ખાનગી બસના ગેરેજમાં આગ લાગી। 2 લક્ઝરી અને એક કાર આગની ઝપેટમાં આવી ગઈ। 2 લક્ઝરી બસ, એક કાર સહિત 3 જેટલા ટુ વ્હીલર આગની ઝપેટમાં આવી ગયા। ઘટનાની જાણ આણંદ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ ઘટના સાથે અહીંયા દોડી આવી હતી। ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયરમાં જે કર્મચારીઓ છે તેમણે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। તો આણંદ નજીક ગેરેજમાં જે ભીષણ આગ લાગી હતી આ તસવીરોમાં જોઈ શકાય છે કે આખું ગેરેજ અને તેની અંદર જે વાહનો હતા, આસપાસના જે વાહનો હતા એ પણ આગમાં ભસ્મીભૂત થઈ ગયા હતા। ખાનગી બસના ગેરેજમાં અચાનક આગ લાગી ગઈ હતી, જોકે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો। આ તરફ સુરેન્દ્રનગરમાં એક ગોડાઉનમાં લાગેલી આગ કાબુમાં આવી ગઈ છે। ગોડાઉનમાં અચાનક અહીંયા આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આ ગોડાઉનમાં રાખેલ મગફળી બળીને ખાક થઈ ગઈ। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। સરકાર દ્વારા ખરીદી કરી ગોડાઉનમાં રાખેલ અંદાજે 1500 થી 2000 બોરી મગફળીનો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો। સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ ન બનતા દુર્ઘટના ટળી ગઈ। સુરેન્દ્રનગર અને થાન નગરપાલિકા સહિત 5 ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ વેર હાઉસના ગોડાઉનની અંદર કે જે ગોડાઉન છે એ ભાડામાં રાખવામાં આવેલું હતું ને આ ભાડાના ગોડાઉનની અંદર મગફળીની ખરીદી કરી અને 25,000 બેગ છે રાખવામાં આવેલી હતી। કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। હાલ 5 ફાયર ફાઇટરની ટીમો દ્વારા આગને કાબૂમાં મેળવી લીધો છે। બીજો જે જથ્થો અહીંયા કપાસ ને વગેરે જે જણસી પડી છે તેને કોઈ નુકસાન થયેલું નથી, પરંતુ મગફળીના જે સ્ટેક છે એ સ્ટેકના ઉપરના જે ભાગ છે એ ઉપરના ભાગ અંદાજે 1500 થી 2000 કટાને હાલ બળી ગયેલા માલુમ પડે છે। અને હવે વાત રીલ્સના ચક્કરમાં કેનાલમાં કાર। સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછા હવે જીવલેણ બનતી જઈ રહી છે। અમદાવાદમાં સોશિયલ મીડિયાની રીલ્સના ચક્કરમાં પરિવારે વહાલ સોયા ગુમાવ્યા। અમદાવાદના જોહાપુરા સરખેજ વિસ્તારમાં આવેલી ફતેવાડી કેનાલ ખાતે ગોઝારી ઘટના બની। ગઈકાલે સ્કોર્પિયો કાર કેનાલમાં પડી, જેમાં 3 યુવકો સવાર હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પરિવારજનો દોડી આવ્યા। કાર કેનાલમાં પડી અને તેના સીસીટીવી પણ સામે આવ્યા। યશ અને ક્રિસ આ ત્રણેય જે યુવકો હતા એ કાર લઈને ફોટા પાડવા માટે નીકળ્યા હતા અને આ દરમિયાન અચાનક કાર કેનાલમાં ખાબકી ગઈ। વહેલી સવારે સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા, જ્યારે ક્રિસની શોધખોળ હજુ ચાલુ છે। આ ઘટનાને લઈ પરિવારજનોના માથે આબ ફાટી પડ્યું છે। આ દરમિયાન અકસ્માત પહેલાનો એક વિડીયો સામે આવ્યો, જેમાં કેટલાક યુવકો અને સ્કોર્પિયો કાર નજરે પડી રહી છે। અને હવે વાત પ્રમુખના તાજની।
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને સતત બીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે। સત્તાવાર રીતે સાંજે જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે જાહેરાત કરવામાં આવશે। ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલા દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવતા સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના મત ક્ષેત્રમાં આવતા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહને રિપીટ કરાયા। ભૂરાલાલ શાહને રિપીટ કરાતા કાર્યકર્તાઓમાં આનંદ છવાઈ ગયો છે। 1 વર્ષ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે, જેને આના આયોજનના ભાગરૂપે રિપીટ કરાયા છે। હાલ ભૂરાલાલ શાહની વરણી અને વલસાડ સાંસદ ધવલ પટેલે વાંસદા વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં સફળતા મળશે એવો આશાવાદ વ્યક્ત કર્યો। નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠનની ટીમ ને સાથે સાથે કેન્દ્રીય નેતૃત્વએ જે મારા પર વિશ્વાસ મૂકીને મને ફરીવાર નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે એ બદલ પ્રથમ તો શ્રેષ્ઠ નેતૃત્વનો ગુજરાત પ્રદેશ અને કેન્દ્ર રાષ્ટ્રીય સંગઠનનો હું આભાર માનું છું અને આ વિસ્તારના કેવી રીતે વધારે વધારે વિકાસ થાય એના માટે સતત ચિંતા કરતા હોય। અત્યારે જ અમારા નવસારી જિલ્લામાં મેડિકલ કોલેજ પણ આવી, સાથે સાથે ટેક્સટાઇલ પાર્ક પણ આવ્યું, સાથે બીજી અનેક આવનારા વર્ષોમાં જે નવસારી મહાનગરપાલિકા બની છે તો નવસારી શહેરનો બી ખૂબ સારી રીતે ઝડપથી વિકાસ થશે અને નવસારી જિલ્લાની ટૂંક સમયમાં જ થોડા સમયમાં રોજગારીની તકો પણ ખૂબ મોટા પ્રમાણમાં મળી રહેશે। એ રીતના અમારા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી પાટીલ સાહેબનો જે ધ્યેય છે એમાં અમે સંગઠન પૂરક બનીને લોકોને વધારે લાભ આપવાની કોશિશ કરશું। વલસાડ જિલ્લા ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર થયું। વર્તમાન પ્રમુખ હેમંત કંસારાને રિપીટ કરાયા। હેમંત કંસારાને રિપીટ કરાતા કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। વલસાડ જિલ્લા ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર થયું છે। હેમંત કંસારાને રિપીટ કરાયા છે। હેમંત કંસારાને રિપીટ કરાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે। તો મહેસાણા જિલ્લામાં ભાજપના નવા પ્રમુખ તરીકે ગિરીશ રાજગોરની પુનઃ વરણી કરવામાં આવી છે। આ પ્રસંગે ગોરધન ઝડફિયા, વર્ષાબેન દોશી અને ભરત ડાંગર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા। સંસદ સભ્યો અને ધારાસભ્યોની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી, જે ભાજપના સંગઠન માટે મહત્વપૂર્ણ મંચ તરીકે ગણાય છે। ગિરીશ રાજગોર પુનરાવર્તિત વરણીથી પાર્ટીમાં એકતા અને મજબૂતીનો સંકેત મળે છે। આ જવાબદારી પાર્ટીએ જે મને આપી છે પ્રમુખ તરીકેની, શું મારું શીર્ષ નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વ છે, પ્રાદેશિક નેતૃત્વ છે અને જિલ્લાનું નેતૃત્વ છે અને સૌથી વધારે મહેસાણા જિલ્લાના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌને સાથે રાખી અને આગળ ચાલીશું અને અત્યાર સુધીના જે તમામ કામો કર્યા છે અને તમામ રીતે સંગઠનમાં ચૂંટણીઓ જીતી છે, એનાથી વધારે ચૂંટણીઓ જીતવા માટે તનતોડ મહેનત કરી અને પાર્ટીને આનાથી વધારે પ્રગતિ કરાવી અને ઊંચાઈઓ પર લઈ જઈશું। તો ભાવનગરની વાત કરીએ તો અહીંયા શહેર ભાજપ પ્રમુખ માટે કુણાલ ખાંતીલાલ શાહની વરણી કરાઈ છે। અગાઉ વોર્ડ પ્રમુખ અને શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ કુમાર શાહ રહી ચૂક્યા છે। કુણાલ શાહ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે અને કુમાર શાહ 21 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। જામનગરના સાંસદ પૂનમ માડમ સત્તાવાર જાહેરાત કરે એ પહેલા જ કુણાલ શાહનું નામ ડિક્લેર થઈ ગયું। મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ આ કાર્યકર્તાને ખ્યાલ આવે કે નાનામાં નાનો કાર્યકર્તા આજ યુવા મોરચાનો વોર્ડ પ્રમુખથી લઈ અને શહેર પ્રમુખ સુધીની આ જે સફર છે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે। તો વાત મહીસાગરની કરીએ। મહીસાગરમાં જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા છે દશરથસિંહ બારિયા। નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે નીલ રાવની વરણી કરાઈ છે। તો નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ પદે ભૂરાલાલ શાહ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે જયપ્રકાશ સોનીની નિમણૂક કરવામાં આવી છે। ચારે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે, જ્યાં નિમણૂકો થતા જ અને નામ જાહેરાત થતા જ સમર્થકોમાં અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે।
તો ભાજપના જિલ્લા પ્રમુખના નામ જાહેર થયા છે। ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ પ્રમુખ મળી રહ્યા છે, ત્યારે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખના નામ જાહેર કરી દેવાયા। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરાઈ છે, જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે। આ તરફ ગાંધીનગરમાં અનિલ પટેલના નામની જાહેરાત થતાં જ સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો। તો જૂનાગઢમાં ચંદુભાઈ મકવાણા પ્રમુખ પદે વરણી થઈ છે, અમરેલીમાં અતુલ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે। તો 6 અલગ અલગ તસવીરો ભાજપના જિલ્લા પ્રમુખોની જાહેરાત થઈ છે, અને જેમ જેમ જાહેરાત થઈ રહી છે તેમ તેમ અલગ અલગ જિલ્લાઓમાં ઉત્સાહનો માહોલ છે। સમર્થકો શુભકામના આપવા પહોંચી રહ્યા છે। તમામ જે નવનિયુક્ત પ્રમુખો બન્યા છે તેમને કયા જિલ્લાનો કોણ પ્રમુખ છે તે લગાતાર ન્યૂઝ 18 આપને બતાવી રહ્યું છે। અને હાલ એક મહત્વપૂર્ણ અપડેટ, દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે। દ્વારકા જિલ્લા પ્રમુખ તરીકે મયુર ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી। દ્વારકા જિલ્લા પ્રમુખ તરીકે મયુર ગઢવી રિપીટ થયા છે। પ્રદેશ નેતા હિરેનભાઈ હિરપરા દ્વારા જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી। જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલ કમલમ પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની હાજરીમાં આ નામની જાહેરાત કરવામાં આવી। अन्य समाचारों तरफ आगळ वधीए। માંગરોળના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે। માંગરોળના માનખેતરા ગામે સિંહે શિકાર કર્યો। મોડી રાત્રે સિંહે શિકાર કર્યો છે। વાછરડીનો શિકાર કરતો વિડીયો વાયરલ થયો છે। 3 જેટલા સિંહો મારણ લઈને ભાગ્યા। રાહદારીઓએ સિંહના વિડીયો મોબાઈલમાં પણ કેદ કર્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। મોડી રાતના આ દ્રશ્યો છે। સિંહના આટાફેરાથી લોકોમાં ફફડાટ છે। જૂનાગઢના માંગરોળની આ તસવીરો છે, જ્યાં માનખેતરા ગામે સિંહે શિકાર કર્યો અને એક વ્યક્તિ જે ત્યાંથી વાહન લઈને પસાર થઈ રહ્યો હતો, એક રાહદારી હતો, તેણે પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કર્યા। નડિયાદમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો। દત્તાત્રેય સોસાયટીમાં 2 આખલા વાખડ્યા અને આખલાએ વાહનોને અડફેટે લીધા। રહેણાંક વિસ્તારમાં આખલા યુદ્ધને લઈ રહીશોના જીવ તાળવે ચોંટ્યા। આખલા યુદ્ધમાં રહીશોના પાર્ક કરેલા વાહનોને ખૂબ નુકસાન થયું। સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી અને આ આખલા યુદ્ધને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આ તસવીરો તમે જોઈ શકો છો। એક સોસાયટીમાં જ્યારે 2 આખલા બાખડે છે, ત્યારે આસપાસના તમામ જે વ્યક્તિઓ હોય, વાહનો હોય કે રાહદારીઓ બધાને અડફેટે લે છે। અહીંયા સોસાયટીમાં જે વાહનો પાર્ક કર્યા હતા એ તમામ વાહનોને ખૂબ નુકસાન થયું છે। પાલીતાણા શહેરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો। એક આધેડ પર રખડતા ઢોરે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી। શહેરના હરેકૃષ્ણ સોસાયટીમાં રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવ્યો। રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવતા એક આધેડને ગંભીર ઈજા થઈ હતી, જેને લઈ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો। સ્થાનિકોએ નગરપાલિકામાં જાણ કરતા ત્યાંના અધિકારીઓ દ્વારા અમારામાં આવતું જ નથી એવો ઉડાવ જવાબ આપ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સવારમાં 7 થી 7:30 એક વાસળું હડકાવી આવ્યું અને આમને માર્યું અને લોહી લુહાણ કરી દીધા છે। વાસળું એટલામાં છે, ફરિયાદ સાંભળવા કોઈ તૈયાર નથી। નગરપાલિકામાં ગયો તો ત્યાંથી મને એવો જવાબ મળ્યો કે આ કોઈ અમારામાં આવતું નથી એમ। બનાસકાંઠામાં વધુ એકવાર હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો। ધાનેરાના આલવાડા ગામમાં 8 થી 10 લોકોને શ્વાને બચકા ભર્યા। શ્વાન દ્વારા પશુ અને લોકો પર હુમલો કરવામાં આવ્યો। શ્વાનના હુમલાથી લોકો ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે ખસેડાયા। રખડતા શ્વાનના હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। ખેડા જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। મહેમદાવાદના આમસરણ ગામમાં મિની હોસ્પિટલ ચલાવતો એક બોગસ તબીબ પકડાયો છે। ઓમ પોલીસ ક્લિનિક નામનું એક દવાખાનું તે ચલાવતો હતો। આ બોગસ તબીબ, જેને પકડી પાડવામાં આવ્યો છે, મહેમદાવાદના આમસરણના ગેમનશાહ પીરની દરગાહ પાસે આવેલી છે ઓમ પોલી ક્લિનિક, અને આ વ્યક્તિ ત્યાં બોગસ તબીબ તરીકે અહીંયા હતો। હનીફ અબ્દુલભાઈ મંસૂરી, જેને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પકડી પાડ્યો છે। તંત્રએ ક્લિનિકમાંથી ડોક્ટર મનન અરુણેશ કુમાર પાંડે, જે BAMS, અને ડોક્ટર આયુષી ચૌહાણ BHMS તથા ડોક્ટર પૂજા જોશીના નામના સર્ટી મળતા એને કબજે કર્યા છે, જેને ખરાઈ અર્થે આરોગ્ય વિભાગને મોકલવામાં આવ્યા છે। બહાર જમવા જતા હો તો સાવધાન થઈ જજો। હોટલ સહિત બજારમાં સપ્લાય કરાતો પનીર અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે। બજારમાંથી તેલ કે પનીર લેતા હોય તો સાવધાન થઈ જજો। બજારમાંથી કપાસિયા તેલ લીધું હોય તો ચેક કરી લેજો।
મહેસાણાના કડીમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો પર્દાફાશ થયો। 2300 કિલો શંકાસ્પદ પનીર અને 1600 કિલો શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો જપ્ત કરાયો। કુલ 7.80 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। કેશવી ફૂડ પ્રોડક્ટ્સ અને ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી ફૂડ વિભાગે દરોડા પાડ્યા અને આ દરોડા દરમિયાન કેશવી ફૂડ પ્રોડક્ટ્સમાંથી એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરી પનીરનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું, જેથી શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો છે, જ્યારે ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી 1600 કિલોગ્રામ શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો કબજે લેવાયો છે। લેબોરેટરીના પરિણામ બાદ નિયમ અનુસાર કાર્યવાહી થશે। સુરતમાં જ્ઞાન સ્વામીએ કરેલા વિવાદિત નિવેદનનો વિરોધ હજુ પણ યથાવત છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેનર સાથે મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો એકત્ર થયા। જલારામ બાપાના કરેલા અપમાનને લઈ લોહાણા સમાજમાં રોષ છે। જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી લીધી છે, પરંતુ લોહાણા સમાજ માફ કરવાના મૂડમાં ન હોય એવું દેખાઈ રહ્યું છે। લોહાણા સમાજના યુવાનો બાઇક રેલી સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા। જલારામ બાપાના ગુરુ જે ભોજરામ ગુરુ હતા, તેમના આશીર્વાદથી અમારા પ્રભુ શ્રી રઘુવંશના અમે વંશજ છીએ, પ્રભુ શ્રી રામના વંશજ છીએ। તેમના આશીર્વાદથી આખું અન્ન ક્ષેત્ર જલારામ બાપાએ અહીંયા સ્થાપિત કર્યું હતું અને આજે ઘણા વર્ષોથી ત્યાં એક પણ રૂપિયો લીધા વગર, સામ દામ દંડ ભેદ વગર અને કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વગર ત્યાં આગળ વર્ષોથી અન્ન ક્ષેત્ર વિના મૂલ્યે ચાલી રહ્યું છે। અમે કોઈ દિવસ સ્વામી માટે ક્યારેય અમારા સમાજના અશબ્દ બોલ્યા છીએ કે અમારા બાપાએ તમને આમ કર્યું તેમનો કોઈ રાઈટ નથી। અમારી માટે આવા શબ્દ બોલ્યા, તમે સારું નથી બોલી શકતા તો ખરાબ પણ ના બોલો। અને અમે એ જ આંદોલન કરવા માંગ્યા છીએ કે આવી અને માફી માંગી જાય, બસ વીરપુર જઈ અને બાપાને માથે ટેકો કરી જાય, બસ અમારી એ જ માંગણી છે। ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાંથી શિક્ષક દંપતીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યા। લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો। જો વિગતવાર વાત કરીએ તો આ દંપતી ઘરમાં આખા દિવસથી બંધ હતા, ત્યારે પાડોશીઓને કંઈક અજુગતું લાગતા તેઓએ પોલીસને જાણ કરી। પોલીસે ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા આ દંપતીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમના પત્ની લતાબેન બોડાદરા ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા। મૃતદેહો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોય તેવા નિશાન છે। ત્યારે દંપતીની હત્યા થઈ છે કે આત્મહત્યા, તેને લઈને હાલ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે। પોલીસ હાલ મામલામાં તપાસ કરી રહી છે। फर्स्ट इंक्वायरी अभी ये तपास का विषय है, परंतु उनके शरीर पर चोट के निशान हैं, तो ऐसा लगता है कि किसी तरह का फाइट के बाद में उनको डेथ हुआ है। વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। અમદાવાદમાં રફતારનો કહેર ઓછો નથી થઈ રહ્યો। આ વખતે અમદાવાદના પ્રગતિનગર નજીક કાર ચાલકે આતંક મચાવ્યો હતો। પૂરપાટ આવતા કાર ચાલકે 3 થી 4 લોકોને અડફેટે લીધા હતા, જેથી રોડ પર હાહાકાર મચી ગયો। લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। કાર ચાલક નશામાં બેફામ આવતો હોવાનું જોનારાઓનું કહેવું છે। સ્થાનિકોએ તુરંત પોલીસને બોલાવી હતી। આ તરફ વડોદરાના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા। ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા। રાહદારીને અડફેટે લઈ કાર પલટી ગઈ। કારની ગતિ એટલી વધારે હતી કે કારની એરબેગ અને સનરૂફ પણ ખુલી ગયા। પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરતમાં 3 ટપોરીઓએ ખૌફ જમાવવા પ્રયાસ કર્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3 ટપોરી બાઇક પર બેઠા છે। પાછળ બેઠેલા શખ્સે તો શર્ટ પણ નથી પહેર્યો અને હાથમાં દંડો પકડ્યો છે। બાઇક પર ટ્રિપલ સવારી કરીને ટ્રાફિકના નિયમોનો ધજાગરા ઉડાવ્યા। એટલું જ નહીં, ખુલ્લેઆમ ટપોરી વેડા કરીને પોલીસને પણ પડકાર ફેંક્યો। શહેરના ડિંડોલી ગોળદરા વિસ્તારના સીએનજી પંપ નજીકનો આ વિડીયો વાયરલ થયો છે। દાવો કરાઈ રહ્યો છે કે આ રીતે નીકળીને જાહેર માર્ગ પર નીકળતા લોકોને ટપોરીઓએ ધમકાવ્યા અને ભયનો માહોલ પેદા કર્યો। આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં ભરવાની માંગ ઉઠી છે। વડોદરામાં ભગવાન પણ હવે સલામત નથી। આ વખતે તસ્કરોએ મહાદેવના મંદિરને નિશાન બનાવ્યું હતું। વડોદરા શહેરના લાલબાગ રોડ પર આવેલા પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા। રાત્રે ચોરોએ મંદિરના સંકુલમાં ઘૂસીને 4 દાનપેટી તોડી હતી, જેમાંથી આશરે 65 થી 70 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 તસ્કર આખી દાનપેટી ઉઠાવી ગયા। દાનપેટી તોડી પિલ્લરની પાસે બેસી રૂપિયા ગણે છે। માત્ર 3 દિવસમાં 3 મંદિરમાં ચોરી થતા પોલીસ દોડતી થઈ છે। નવાપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી।
જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ હવે પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવી છે. જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાના નવા પ્રમુખોની વરણીની પ્રક્રિયા થઈ, જેમાં જૂનાગઢ મેયર તરીકે ધર્મેશ પોસિયાની વરણી કરવામાં આવી. આકાશ કટારા બન્યા ડેપ્યુટી મેયર, પલ્લવીબેન ઠાકર બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. શાસક પક્ષ નેતા તરીકે મનનભાઈ અભાણીની વરણી કરાઈ. આ તરફ મહેસાણાના વડનગર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પ્રમુખ તરીકે નિકિતાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે જયંતિજી હદુજી ઠાકોરની પસંદગી થઈ ચૂકી છે. તો છોટાઉદેપુર પાલિકા પ્રમુખ ભાજપના ઉમેદવારની બિનહરીફ વરણી થઈ. મંજુલાબેન કિશનભાઈ કોહલી પ્રમુખ બન્યા. ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ પટેલ તો ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેરની પસંદગી કરાઈ. ભાજપના હાજર આગેવાનો દ્વારા પ્રમુખ ઉપપ્રમુખનું મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી. આ તરફ બોટાદ નગરપાલિકામાં મહિલાઓનું રાજ આવ્યું. ધર્મિષ્ઠાબેન જોટાણી બન્યા છે પ્રમુખ, જ્યારે ઉપપ્રમુખ તરીકે નીરુબેન ત્રાસરિયાને જવાબદારી સોંપાઈ. તમામ બિનહરીફ થયા. નવનિયુક્ત પદાધિકારીઓની ફુલહાર સાથે મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી. થાન નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ અલગોત્રાની વરણી કરવામાં આવી. સર્વાનુમતે વરણી થતા નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો. સાબરકાંઠા જિલ્લાની 3 નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાઈ ચૂંટણી. તલોદ નગરપાલિકાના પ્રમુખ પદ માટે રમીલાબેન ચાવડા અને ઉપપ્રમુખ પદ માટે મયુરભાઈ પારેખની પસંદગી કરાઈ. જુઓ ભુજની સોસાયટીને કઈ રીતે આંખલાઓએ બાનમાં લીધી. એરપોર્ટ રિંગ રોડ પર આવેલી શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં 2 આંખલાઓ આવી ચડ્યા હતા. જાણે બંને વચ્ચે વોર ચાલતું હોય તેમ ઝઘડી પડ્યા. બંને શક્તિ પ્રદર્શન કરવાનું હોય તેમ બાકડી પડતા નાસભાગ મચી ગઈ. સોસાયટીમાં આંખલા યુદ્ધે ચડતા ધૂળની ડમરીઓ ઉડી હતી. લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આંખલાને છોડાવવા માટે લોકોએ પાણીનો મારો કર્યો હતો, પરંતુ આંખલા આ વખતે લડી લેવાના મૂડમાં હતા. નેશનલ હાઈવે પર સિંહણે જોરદાર દોટ મૂકી અને જાણે રસ્તા રોકો આંદોલન કર્યું. આ દ્રશ્યો ગીર સોમનાથના છે. અહીં કોડીનાર ઉના વચ્ચે નેશનલ હાઈવે પર સિંહણ દોડાદોડી કરતી જોવા મળી. સિંહણના આટાફેરાથી વાહન ચાલકોએ વાહન ઊભા રાખી દીધા. સિંહણ જ્યારે દોડી રહી હતી ત્યારે શ્વાનના ભસવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. દાવો કરાઈ રહ્યો છે કે સિંહણ રોડની બાજુમાંથી શાંતિથી નિવેદન ચાલુ છે અને જો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળો છે એને કઈ રીતે સગીરને ગાડી આપી હતી કે કોઈ આપણે મેજરને ગાડી આપી હતી એની દિશામાં તપાસ ચાલુ છે. આખું પ્લાન કર્યો થયું, લોકો ભેગા કઈ રીતે ગાડી હાયર કરી કે આખું કઈ રીતે આ બધું તપાસનો વિષય છે. એટલે કે પ્રાથમિક દ્રષ્ટિ એવી છે કે 2-3 કલાક માટે ગાડી લઈને એમને ફોટો અને રીલ્સ બનાવવા માટે અને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરીને ફોલોવર્સ વધારવા માટેનું સબ કામ કર્યા હતા. કેનાલોની આસપાસના વિસ્તારોની અંદર જ્યારે આ પ્રકારની જોખમી મુસાફરી હોય છે, આપઘાતના બનાવો પણ કેનાલની આસપાસમાં બનતા હોય તેવા પણ બનાવો બનતા હોય છે. પોલીસ કેટલી સતર્કતાથી આ તમામ બાબતો પર ધ્યાન આપશે? આમાં તમે જોઈ શકો કે જો કેમેરામાં બધું રેકોર્ડ થયો હતો. આપને સીપી સાહેબની માર્ગદર્શન મુજબ જો પણ સીસીટીવી ની કામગીરી લગાવવામાં હાથ ધરી છે અમદાવાદ સિટી પોલીસને, એમાં કેપ્ચર થયો હતો. આ કેમેરા નાઇટ વિઝનનું પણ છે. તો એક આપના પગલાં એવું છે કે બધામાં કેમેરા થઈ જશે તો એવી કોઈ ઘટના છે તો એ સીસીટીવીમાં કેપ્ચર થઈ જાય. અને આપણા જો બીજા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા તો એમની કોઈ અગર કમી નજર આમાં તપાસમાં આવી જાય તો એમને ઉપર પણ સખ્ત પગલાં લેવામાં આવશે. પોલીસની પીસીઆર ત્યાં પેટ્રોલિંગ કરતી હતી કે સડનલી ત્યાં પહોંચી? નહીં, મેસેજ મળ્યો હતો અને સતત પેટ્રોલિંગ પર ત્યાં ચાલુ છે કે ડાર્ક સ્પોટ જેવું કોઈ આપણે આઈડેન્ટિફાઈ કરી રાખ્યા છે એમને અને સતત પેટ્રોલિંગ પર ચાલુ છે. પણ ગઈકાલે આમાં મેસેજ મળ્યો હતો. સર, જે સ્કોર્પિયો માલિક છે એનું કહેવું છે મૌલિક જાડેરા કરીને કોઈ વ્યક્તિ હતો એને ગાડી ભાડે આપી હતી. એ આ સગીર અને જે ક્રિસ છે તેનો મિત્ર હતો. આ બધું તપાસનો વિષય છે. કોને ગાડી આપી હતી અને આગળ કોને ગાડી આપી એ આ બધું તપાસમાં મળશે. કાયદાકીય રીતે જે ટેક્સી પાસિંગ હોય તે ભાડે આપી શકાય. આ ટેક્સી પાસિંગ સ્કોર્પિયો હતી નહીં, તો એની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે અને નિયમ શું છે ભાડે આપવા માટેનો નિયમ કયા પ્રકારનો? જો પણ રૂલ્સ મુજબ આપણા તપાસ ચાલશે અને જો કોઈ રૂલ અને કાયદોનું ઉલ્લંઘન થાય છે મળે છે એમને વિરુદ્ધ સખ્ત પગલાં લેવામાં આવશે. તો સામાન્ય રીતે નિયમ કયા પ્રકારનો હોય છે જ્યારે પણ આ પ્રકારની ગાડી ભાડે આપતા હોય? નિયમ શું છે? નિયમમાં કોમર્શિયલ લાઇસન્સ હોવું જોઈએ અને લાઇસન્સ વગર કોઈ ગાડી આપી શકે નથી. જે લોકોના એક્સિડન્ટ થયા છે શું પહેલા બી આ લોકોએ આવી રીતે કોઈ ગાડી ચલાવવાનો પ્રયત્ન કે આવી રીતે કર્યો છે? એનું કોઈ વિડીયોઝ છે, પ્રાથમિક જાણકારી એવું મળી છે, પણ તપાસનો વિષય છે. અત્યારે તપાસ ચાલુ છે. માલિકની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? કારણ કે એને સગીરને ભાડે આપવાનું આપ કરી રહ્યા છો.
નિયમ વિરુદ્ધ કાયદા વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું અગર કૃત્ય થયો છે તો એમાં એમના ઉપર સખ્ત પગલાં લેવામાં આવશે. સર, હાલમાં જે ગુનો દાખલ કર્યો એમાં કયા પ્રકારની જોગવાઈ છે અને કઈ કલમો હેઠળ મતલબ ગુનો જે રજીસ્ટર થયો છે શું જોગવાઈઓ હેઠળ આપણે ગુનો રજીસ્ટર? अपना एक्सीडेंट रैश ड्राइविंग 427 जूनी 324 4 નવી બીએનએસમાં અને એમવી એક્ટમાં 177 184 ડેન્જરસ ડ્રાઇવિંગ અને 199 એ સગીરને ગાડી આપવાની વિરુદ્ધ કાર્યવાહી જો છે એમાં આપણા ફરિયાદ નોંધાઈ છે. સર, આ 6-7 લોકો હતા તો એ તમામ સ્કોર્પિયોમાં જ આવ્યા હતા કે અલગ બીજી ટુ વ્હીલર એવા બીજા સાધનો લઈને આવ્યા હતા? જુદા જુદા 2-3 વાહનોથી આવ્યા હતા એવી જાણકારી છે બાતમી. ઓકે સર, એક હિન્દી અમદાવાદમાં ફતેવાડી વિસ્તારમાં જે બનાવ બન્યો તેમાં પોલીસે પત્રકાર પરિષદ હાલ સંબોધી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે 2 થી 3 કલાક ભાડે ગાડી લીધી હતી અને હાલ અલગ અલગ કલમો હેઠળ જે છે તપાસ ચાલી રહી છે. ગાંધીનગરમાં ત્રિદિવસીય સેમી કનેક્ટ કોન્ફરન્સ ચાલી રહી છે ત્યારે અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું કે આ કોન્ફરન્સનો ઉદ્દેશ છે કે ગુજરાત સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું હબ બને અને આ સેક્ટરને તાલીમબદ્ધ માનવબળ મળી રહે. આ કોન્ફરન્સમાં 1500થી વધુ ડેલિગેટ્સ જોડાયા છે. નેધરલેન્ડ, યુએસ સહિત 6 દેશો સાથે રાઉન્ડ ટેબલ મીટિંગ્સ પણ કરાઈ છે. કોલેબોરેશન્સ આપણે મેળવી શકીશું અને અમુક એમાં જે ખાસ કરીને અનાઉન્સમેન્ટ થયા છે તે વધારે ને વધારે આપણા સેમિકન્ડક્ટર ક્ષેત્રને ગુજરાતમાં વધારે ને વધારે મજબૂત બનાવે એવી દિશામાં આગળ વધી રહ્યું છે.